હરણી કાંડના પીડિતોને હજુ સુધી ન્યાય તો નથી મળ્યો, પરંતુ આ ન્યાય માટે તંત્ર શું કામગીરી કરી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરવો પણ પીડિત પરિવારને પડ્યો ભારે। હરણી કાંડને 20 મહિના થઈ ચૂક્યા છે, ત્યારે પાલિકા દ્વારા પીડિત પરિવારોને ન્યાય અપાવવા શું પ્રયાસ થઈ રહ્યા છે તે જાણવા પીડિત પરિવાર ગઈકાલે મળેલી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યો હતો। મૃતક રોશની શિંદેની માતા અને અન્ય એક મહિલાને પ્રેક્ષક ગેલેરીમાં બેસવા માટે પાસ ઇસ્યુ કરાયો હતો, પરંતુ ન કોઈ વિરોધ કે ન કોઈ સૂત્રોચ્ચાર, શાંતિપૂર્વક કાર્યવાહી જોતી મહિલાઓને બહાર જવા દબાણ કરાયું। એટલું જ નહીં, તેમની અટકાયત પણ કરવામાં આવી। તમે જોઈ શકો છો, જ્યારે ગોપાલ શાહ દોષી છે તો એના ખોબામાં બેસાડવામાં આવે છે અને અમે ખાલી સાંભળવા માટે આવ્યા છે કે અમારા બાળકો માટે શું એક્શન લઈ રહ્યા છે, ખાલી સાંભળવા માટે શાંતિપૂર્વક ન રજૂઆત કરીને તો પણ અમારા મહાનગરપાલિકાના નિયમ પ્રમાણે કોઈ પણ નાગરિક કાઉન્સિલરની ભલામણ હોય તો મહાનગરપાલિકાની કાર્યવાહી જોવા આવી શકે છે। ત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ કાઉન્સિલર આશિષ જોશી અને ભાજપના કાઉન્સિલર પારુલ પટેલની ભલામણ પર આ બંને મહિલા સભાની કાર્યવાહી જોવા આવ્યા હતા। આક્ષેપ છે કે પીડિત મહિલાની મહાનગરપાલિકાના સત્તાધીશોના ઇશારે અટકાયત કરવામાં આવી છે। એ બંને માતાઓ આજે જ્યારે ન્યાય માંગે છે તો ન્યાય તો આપતા નથી, પણ મુખ્યમંત્રી આવે છે તો એમને ક્રાઇમ બ્રાન્ચ ઉઠાઈ જાય છે। મુખ્યમંત્રી હવે આવે છે તો આ જ કેસના ગુનેગાર એવા ગોપાલ શાહને લાલ જાજમ પાથરીને આમંત્રણ આપવામાં આવે છે હયાત હોટલમાં। એટલે આપ સમજી શકો છો કે આ તંત્ર કયા ઇશારે, કોના ઇશારે કામ કર્યું છે। આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે, ફક્ત ખેસ પહેરવાનું એમને બાકી રાખ્યો એવું દેખાઈ રહ્યું છે। આ મામલે જ્યારે અમે વડોદરાના મેયર સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે તો આ મુદ્દે અજાણ જ હોવાનો દાવો કરી દીધો। પ્રેક્ષક ગેલેરીમાં કોઈ આવ્યું હોય એવો મને ખ્યાલ નથી, પર્ટિક્યુલર કોણ હતું। જે અમારા સભાસદશ્રીઓ હોય છે એમના દ્વારા એના માટે કંઈક રજૂઆત કરવામાં આવતી હોય છે અને એક સભાસદશ્રી દ્વારા એક વ્યક્તિને પ્રેક્ષક ગેલેરીમાં બેસવાની પરમિશન મળતી હોય છે। કોઈ 3 સભાસદશ્રીઓ દ્વારા પોતાના કોઈ ગેસ્ટને બેસવા માટેની વાત હતી, પરંતુ કોણ આવ્યું હતું એ વિશેની મને જાણકારી નથી। નિયમ મુજબ પ્રેક્ષક ગેલેરીના પાસ હોય તો પોલીસ અટકાયત ન કરી શકે, એટલે 2 મહિલાઓ અને એક સામાજિક કાર્યકરને પાલિકાના પરિસરમાંથી બહાર બોલાવી તેમની અટકાયત કરાઈ। નવાપુરા પોલીસ મથકે લઈ જવાયા છે, જે બાદ તેમને છોડાવવા કાઉન્સિલરો પહોંચ્યા હતા।